તમને તરતા શીખવાડ્યું છે ને એને બીજાને પણ તારતા આવડે છે. ઇન્દ્ર મહારાજના મનમાં એમ કે વ્રજની વિપત્તિથી વ્રજ આખું ડૂબી ગયું હશે. કે છે ને સતી શ્રાપ આપે નહીં અને શંખણીનો શ્રાપ લાગે નહીં. જ્યાં ઇન્દ્રદેવ આવ્યા અને ઇન્દ્રદેવે જોયું ભગવાનમાં ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. કે છે ને નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સત્વતાં પતયે નમઃ. સત્વતાં પતયે નમઃ. ઇન્દ્રદેવ આવ્યા. એક વાર નહીં, ઇન્દ્રદેવે વારંવાર ભગવાનને વંદન કર્યા. ભગવાને ઇન્દ્રની સામું જોયું નથી. જોયું નથી. અને નિયમ છે બુદ્ધિજીવી માણસો કોઈ પણ દિવસ ગમે તેવી તકલીફ આવે છતાંય જે વ્યક્તિએ તકલીફ ઊભી કરી છે એની સામે કોઈ દિવસ બોલીને બગાડતા નથી. બુદ્ધિજીવી માણસોનું મોટું લક્ષણ એ છે કે જે વ્યક્તિ વડે આ મુશ્કેલી આવી છે ને સંબંધ નહીં બગાડે, એની જોડે બોલવાનું ઓછું કરી દે. કેમ છે? સારું છે. ઇન્દ્રએ વિનંતી કરી, ભગવાનની 4 પ્રદક્ષિણા કરી, પ્રભુને પ્રાર્થના કરી. વારંવાર ભગવદ સ્તુતિને વારંવાર વિનંતી કર્યા પછી ભગવાને ઇન્દ્રદેવને એક જ શબ્દ કીધો. એક જ શબ્દ. નિયમ સાહેબ, સજ્જન અને બુદ્ધિજીવી વ્યક્તિ ક્યાં તો આંખના ઈશારાથી સમજાવે, ક્યાં તો વર્તનથી સમજાવે, ક્યાં તો એક જ શબ્દ એવો કે તમારા 100 શબ્દનો જવાબ તમને એક જ શબ્દમાં મળી જાય. સાહેબ, ભગવાને કીધું ઇન્દ્ર, વારંવાર વિનંતી કરી ત્યારે આમ નથી કીધું. અને ઘણી વાર બને સાહેબ, જે વ્યક્તિનો અનુભવ ના હોય ને તમે એની સાથે ખોટું કરી બેસો ને પછી આખી જિંદગી પસ્તાવવું પડે. એ વ્યક્તિ તમારી સાથે ન બગાડે પણ જ્યારે જ્યારે તમારું સ્મરણ થાય ને તમે એની સામે આવો ને એ ઘટના તેને યાદ આવે છે. એટલે ભગવાને શું કર્યું? ઇન્દ્રને એક જ શબ્દ કીધો, હે દેવેન્દ્ર. ભગવાને ઇન્દ્રને કહ્યું, સાંભળો, જે મળ્યું છે ને એની મર્યાદામાં રહો. એક જ શબ્દમાં, જે મળ્યું છે એની મર્યાદામાં રહો. અને વાત એ સત્ય. આપણી મુશ્કેલી એ સાહેબ, જે છે ને એનાથી શાંતિ નથી, પણ જે નથી એની ઉપાધિ વધારે છે. ભગવાને જે જીવનમાં આપ્યું છે જે છે એમાં શાંતિ રાખો. અન્યનું જોઈને બળો નહીં અને તમારી પાસે નથી એની વ્યાધિ કરો નહીં. કરુણા થઈ અને પરીક્ષિત ભગવાને ટચલી આંગળી પરથી ગોવર્ધન ધરનને ભૂમિ પર ધારણ કર્યો.